છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના 44 કેસ નોંધાણા। ભાવનગર શહેરમાં છેલ્લા 3 વર્ષમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા, જેમાં આ વર્ષે સૌથી વધારે છેલ્લા 3 માસમાં 44 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે। જેના અનુસંધાને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે ઘરે કેસો આવ્યા હોય સ્વાઇન ફ્લૂના, ત્યાં આગળ તમામ પ્રકારની સાવચેતી રાખવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને તંત્ર આ બાબતે એલર્ટ બન્યું છે। સિઝનલ ફ્લૂમાં જોવા જઈએ તો આ વર્ષે જાન્યુઆરીથી લઈને આજ સુધીમાં કુલ 44 પોઝિટિવ કેસો નોંધાણા છે, જે પૈકી હાલમાં એક દર્દી સારવારમાં છે, જે સરટી હોસ્પિટલમાં છે અને સ્ટેબલ છે। આ રોગના લક્ષણો જોવા જઈએ તો સામાન્ય શરદી, ઉધરસ, ઊંચો તાવ, ગળામાં દુખાવો અને જો વધારે તબિયત બગડે તો છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે થઈ શકે છે। અંદાજે 20-25 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી, પણ ત્યારબાદ આગળ વેન્ટિલેટર કે એવી કોઈ દર્દીને જરૂરિયાત પડી નથી। હાલમાં ફિલ્ડ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી શરૂ છે અને આવા દર્દીઓના લક્ષણો જણાય કોઈ દર્દીને તો સારવાર આપવામાં આવે છે। આ ઉપરાંત પોઝિટિવ જે કેસો નોંધાય એ તમામ દર્દીઓના ઘરના સભ્યોનું 10 દિવસ સુધી ફોલોઅપ લેવાય છે અને જો એમને કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે। હાલમાં 3 મહિનામાં જે પ્રમાણે કેસો નોંધાણા છે એ પ્રમાણે શક્યતાઓ છે કે કદાચ કેસમાં ઉછાળો નોંધાઈ શકે। ગયા વર્ષે કુલ 21 કેસો નોંધાણા હતા, એના પહેલાના વર્ષે 80 કેસ અને એના પહેલાના વર્ષે 3 પોઝિટિવ કેસો નોંધાયેલા હતા।